શ્રીવાલા સુંદર સાતજી કે આજના સત્સંગની અંદર શ્રી મારફત સાગરની અંદર પ્રકરણ 7મું છે અને બાબ ફીતે નેકાનું પ્રકરણ છે. તો એમાં મહામતે શ્રી પ્રાણનાથજી આપણને અરબ દેશની વાત કરી રહ્યા છે કે અરબ દેશની અંદર જે મુશ્કેલી આવવાની છે એ વાત આપણને રસૂલ સાહેબ પોતે કરી રહ્યા છે કે રસૂલ સાહેબ જે છે સ્વયં મોહમ્મદ સાહેબ છે કે છે એમને તમે શ્યામ કહો તોય ભલે અને શ્રી કૃષ્ણ પરમાત્મા કહીએ તોય ભલે, એમાં બંને સમાવત છે રસૂલ સાહેબની અંદર. કારણ કે રસૂલ સાહેબ આપણા પ્રણામી સંપ્રદાયની અંદર સંદેશો લઈને આવ્યા છે. એટલે સ્વયં શ્રી રસૂલ સાહેબ આપણને આ જાગૃત થવાની વાત કરી રહ્યા છે કે અબસ્તાની અંદર મારા ગયા પછી કેવી મુશ્કેલી આવવાની છે એની વાત આપણને આજે સુંદર સાચી એ આપણને કહી રહ્યા છે. તો ધ્યાનપૂર્વક એ વાણીને તમે ગ્રહણ કરજો અને આપણા રાજી મહારાજ જે આપણને સૂચના આપે છે એ આપણે ગ્રહણ કરવાની છે કે માગે રસોલે રહેમત જીમી શ્યામ ઈમન તબ અરજ કરે આરબો નબી દિયા ન જવાબ તીન. કે જ્યારે અરબ દેશમાં મુશ્કેલીઓ આવવા લાગી, મહામતે શ્રી પ્રાણનાથજી કહે છે કે અરબ દેશની અંદર જો મુશ્કેલીઓ આવવા લાગી ત્યારે રસૂલે મોહમ્મદ શ્રી કૃષ્ણ રસૂલ મોહમ્મદ જે શ્રી કૃષ્ણ છે અને હિન્દ તરફ મુખ કરી અને ખુદાને પ્રાર્થના કરી છે કહે છે. ક્યાં? હિન્દ તરફ, એટલે કે ભારત તરફ નજર કરી અને ખુદાને પ્રાર્થના કરી કે હે પરવરદિગાર કે આ ભૂમિ પ્રત્યે કૃપા કરો કહે છે કે પરવરદિગાર હે કૃષ્ણ પરમાત્મા આ ભૂમિ પર કૃપા કરો. ત્યારે અરબસ્તાનના લોકોએ પૂછ્યું રસૂલ સાહેબને કહે છે કે અરબસ્તાનમાં શું કાંઈ થવાનું છે? અરબસ્તાનની અંદર કંઈ થવાનું છે કહે છે કે રસૂલે તેનો કોઈ જવાબ આપ્યો નહીં. કહે છે કે ફેર માગી રસૂલે રહેમત જીમી શ્યામ ઈમન કો તબ ફેર અરજ કરે આરબો કહ્યા હે બરા રબમો. કે રસૂલ મોહમ્મદે બીજી વાર શ્રી કૃષ્ણને હિન્દ માટે ખુદા પાસે દયા માગી છે કહે છે. સ્વયં રસૂલ સાહેબ શ્રી કૃષ્ણ પરમાત્માએ અને કે હિન્દ સામું જોઈ અને ખુદા પાસે દયા માગી છે કે ત્યારે અરબોના રસૂલે ફરીથી વિનંતી કરી કે હે કે અબસ્તાનમાં શું થવાનું છે કહે છે કે અબસ્તાનમાં શું થવાનું છે જેથી આપ વારે વારે ખુદા પાસે કૃપા માગી રહ્યા છો? રસૂલ મોહમ્મદને કહે છે કે અબસ્તાનના લોકો કહે છે કે કંઈ થવાનું છે અબસ્તાનની અંદર તે વારે વારે તમે ખુદા પાસે કૃપા માગી રહ્યા છો? તબ ફરમાયા રસૂલ લે કે હે ફિतना સો તુમ માહે શ્યામ ઈમન જીમી બસોગે ઓર ખેર કાહુ નાહે. કે ત્યારે રસૂલ સાહેબે કહ્યું કે હવે મારી વચ્ચે ઉપદ્રવ થવાનો છે કહે છે, એવા ઝઘડા આવવાના છે કે મારી વચ્ચે હું ગયા પછી આ વિશ્વ જગતની અંદર તન જ્યારે છોડીશ ત્યારે કહે છે મોટા ઝઘડા આવવાના છે કહે છે. તે માટે એ વખતે શ્રી કૃષ્ણની ભૂમિ અને હિન્દમાં જ તમારું જીવન સુરક્ષિત રહે કહે છે. કે આ જે શ્રી કૃષ્ણની ભૂમિ છે, જે હિન્દની ભૂમિ છે, જે ભારતની ભૂમિ છે એમાં જ તમારું જીવન અબસ્તાના લોકોને કહે છે કે એમાં જ તમારું જીવન સુખી રહેશે કહે છે. તેના સિવાય કોઈ સ્થાન ભય મુક્ત રહેતું જ નથી કહે છે. કે શ્રી કૃષ્ણ પરમાત્માના શરણો સિવાય કોઈ સ્થાનમાં ભય મુક્ત જ નથી, બધાય ભય જ છે કહે છે. એક જ શ્રી કૃષ્ણ પરમાત્માનું ચરણ એવું છે કે ત્યાં કોઈ ભય નથી કહે છે, ત્યાં બધું ભય મુક્ત છે કહે છે. એવી રીતે કહે છે કે સોયે દેખાવો જાહેર મેરે પીછે બિસ્કરણ સોઈ પાત સાઈ યારો કી હોશી સિફના બિસ અલિફન. કે મારા ગયા પછી તમે પ્રત્યક્ષ જોશો. અવસ્થાના લોકોને કહે છે કે હું જ્યારે વયો જઈને ત્યારે તમે પ્રત્યક્ષ જોશો કે સંકટોએ તમને ઘેરી લીધા છે. આ વિશ્વ જગતની અંદર તમને સંકટોએ ઘેરી લીધા છે કે મારા મિત્ર કહેવા અલીફાઓમાં પણ સામ્રાજ્યનું
ન્યુતું માટે ઝઘડાની ભાવના ઉત્પન્ન થશે કે હું મારા ગયા પછી 4 મિત્રો છે મારા, અને 4 મિત્રો વચ્ચે ઝઘડાની ભાવના ઉત્પન્ન થશે કે રસૂલ ખડે હે ટેકરી પર અને કહ્યા દેખત આયો તુમ, કહ્યા હક જાને યા રસૂલ જાનત નહીં હમ. કહે કે રસૂલ મોહમ્મદ ટેકરી ઉપર ઊભા રહીને પોતાના મિત્રને કહી રહ્યા, જે પોતાના 4 મિત્રો છે ને એને રસૂલ સાહેબ કહી રહ્યા છે કે અરે મિત્રો, તમને કંઈ દેખાઈ રહ્યું છે? તમને કંઈ દેખાય છે કે છે મિત્રો? કે જેના જવાબમાં તેમને મિત્રોએ કહ્યું કે એના જવાબમાં મિત્રોએ એમને કહ્યું કે અમને કશુંય દેખાતું નથી કહેશે, અને અમને કંઈ પણ સમજાતું પણ નથી કહેશે. આપ જે કંઈ પૂછી રહ્યા છો ને એ તો કાં તો ખુદા જાણે છે, અને કાં તો આ ખુદાના સંદેશવાહક જે રસૂલ છે એ જાણે છે. અમે કાંઈ 4 મિત્ર કહેશે અમે કાંઈ જાણતા નથી કહેશે. કે કહ્યા રસૂલે હદીસ में કે જો શૈતાન કા ફિतना સોહે આવત બિસબરા રબ મેં દેખત હો ઇન્ના, કે હદીસોમાં એવો ઉલ્લેખ છે. ત્યારે રસૂલે મોહમ્મદને કહ્યું, રસૂલ મોહમ્મદે કહ્યું કે હવે અબસ્તાનમાં દુષ્ટોનો ઝઘડો વધશે, દુશ્મનોનો ઝઘડો અબસ્તાનની અંદર વધશે અને તીવ્ર ગતિએ આવી રહ્યો છે. જો વાલા સુંદર સાથી, આપણને કેટલો સંદેશો રસૂલ સાહેબ આપી રહ્યા છે કે આપણે કેવી રીતે શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોની અંદર રહી અને કહે છે કે આપણે સુરક્ષિત રહી શકશું એમના શરણોની અંદર. એટલે આપણને આ સંદેશવાહક રસૂલ આપણને આવો સંદેશો આપી રહ્યા છે કે એ તીવ્ર ગતિથી એ ઝઘડો આવી રહ્યો છે કહે છે, અને હું હવે તેને જોઈ રહ્યો છું. સ્વયં રસૂલ સાહેબ કહે છે હું એ ઝઘડાને જોઈ રહ્યો છું કહે છે કે આવેગા અબસ્તાન જો હે છોડે ના કોઈ ઘર, કે મેં કહેતો હો તુમ દેખ્યો એસા હોશી મુજ બિગર, એસા હોય મુજ બિગર કહે છે કે ઝઘડો વરસાદની જેમ આવશે. કે સુંદર સાથ, કે જ્યારે અવસ્થા રસૂલ સાહેબનું જ્યાં તન છોડશે ત્યારે કહે છે કે આજે મારા મિત્રો છે એ મિત્રો વચ્ચે એવો ઝઘડો આવશે કહે છે કે ત્યારે અનેક જુદા જુદા સંપ્રદાયોને પકડશે અને કહે છે મારા ગયા પછી જે મારા વચન છે એ વચનનું પાલન કોઈ કરશે નહીં કહે છે. આવો તીવ્ર ગતિથી વરસાદ ઝઘડાનો વરસશે કહે છે, એમાં કોઈ ઘર બસશે નહીં કહે છે, આનાથી કોઈ ઘર નહીં બસે નહીં. અને હું તમને કહી રહ્યો છું કહે છે કે રસૂલ મોહમ્મદ કહે છે કે હું તમને કહી રહી છું કે જો મારી ગેરહાજરીમાં આવી પરિસ્થિતિ આવી જશે, જ્યારે હું નહીં હોય મારું તન હું છોડી દઈ ત્યારે મારી ગેરહાજરીની અંદર આવી પરિસ્થિતિ તમારી આવશે કહે છે. એટલે કહે છે સાવચેત તમે થાજો. કે કહ્યા મેરી ઉમ્મત મેં ઉઠેગી તલવાર અને સો રહેગી લગ આખર એસા હોશી બખત ખ્યાવાર. કે તેમને બીજી વાર કહ્યું, રસૂલ મોહમ્મદે બીજી વાર કહ્યું કે મારા જ સંપ્રદાયના લોકો, જે મારા સંપ્રદાયના લોકો છે એ પરસ્પર તલવારો ચાલશે કહે છે, પરસ્પર એકાબીજા તલવારો ચલાવશે કહે છે. એવો કઠણ સમય આવશે કહે છે કે મારા ગયા પછી રસૂલ મોહમ્મદ કહે છે એવો કઠણ સમય આવશે કે ઝઘડો કયામતના સમય સુધી ચાલશે. આ ઝઘડો જે ચાલશે ને એ અંતિમ સમય સુધી, કે કયામતનો સમય આવી જાય ત્યાં સુધી આ ઝઘડો ચાલશે કહે છે. ઓર કહ્યા હે 20 हदीस के मेरे पीछे होशी इमाम कि मैं डरता हो 3 से गुम कर से गिरोह तमाम. કે હદીસોમાં એ ઉલ્લેખ છે, રસૂલ સાહેબ કહે છે કે હદીસોમાં એ ઉલ્લેખ છે. રસૂલે ફરીથી બીજી વાર પાછું કહ્યું કહે છે કે મારા પછી ધર્મનું નેતૃત્વ કરનાર જેટલા ઇમામ આવશે ને તેઓ બધા લોકોને ધર્મ માર્ગથી અસિદ્ધ કરશે કહે છે. મારા પછી જ્ઞાની લોકો ઘણા આવશે પણ એ ધર્મ પર ચાલવાવાળા નહીં હોય કહે છે, અસિદ્ધથી કરશે કહે છે. અને મને એમના ભારે ડર લાગે છે કહે છે. એવા લોકો આવશે ને આ જગતમાં તો કહે છે મને એનો બહુ ડર લાગે છે. રસૂલ સાહેબ કહે છે
कि दुनियानी भी ऐसी होइसी दिल इब्लिसन शैतान वजूद होशी आदमी दिल कहूँ ना पाए ईमाम કે જગતના લોકો પણ એવા હશે. આ જગતની વાત આપણને જો સુંદર સાથ રસૂલ સાહેબ કરી રહ્યા છે કે જગતના લોકો એવા હશે કે જેમના હૃદયમાં દુષ્ટ ઇબ્લિસ શેતાનનું સામ્રાજ્ય હશે. એના રાજ્યની અંદર કે છે ને હૃદયની અંદર મન બેસી ગયું હોય છે. ઇબ્લિસન મન રાજ કરતું હોય છે કે છે, અને માત્ર એમની આકૃતિ જે છે એ જ મનુષ્ય જેવી છે. હશે તો મનુષ્ય જેવા જ, પણ કે છે એની અંદર ઇબ્લિસ બેઠેલો છે. એટલે કે છે એ ધર્મના ઉલટા સુલટા કામ કરતા હોય છે, ધર્મ ઉપર ચાલશે નહીં કે છે. એટલે અરસપરસ ધર્મ ઉપર ઝઘડા ચાલતા હોય છે કે છે, અને પોતપોતાના ધર્મ અલગ અલગ કરે અને બધાય આ જગતના લોકો બેઠા હશે કે છે. એટલે કહે છે કે તેમની આકૃતિ તો મનુષ્યની આકૃતિ જેવી જ દેખાશે, પણ તેમના હૃદયમાં જરાય પણ પરમાત્મા પ્રત્યે વિશ્વાસ નહીં હોય કે છે. કે નામ મેરા સલાવી કહેગે તરીકા મોહમ્મદ સુનત હે જમાત કોલ તોડ કે જુદે પડસી કર જીદ. કે તેઓ મારા જ નામે પોતાના પંથ ચલાવશે. આ જગતના લોકો જે આવશે, જ્ઞાની આવશે ને, એ મારા નામે કે પંથ ચલાવશે અને કહે છે કે આજ મોહમ્મદનો પંથ છે, આવું કહેશે. અને પ્રતિકૂળ તો સમયે ધર્મનિષ્ઠા કહેવાતા લોકો જ પણ મારા વચ્ચેથી દૂર જઈ જાય કહેશે. કે ધર્મ જે નિષ્ઠા લોકો હોય છે ને, એ તો એ કહેશે કે મારા વચનોથી દૂર વ્યા જાય કહેશે, અને હઠપૂર્વક અલગ થઈ જાય એવા હઠ કરશે, અને એવું તીવ્ર ગતિથી લડતા હશે. એટલે કહેશે તો મારાથી બધાય દૂર થઈ જાય કહેશે. કે કહેસી હમ સુનત જમાત હે કે રાહ છોડસી फिर की अरस असल राह छोड़ के बीस की असल मेरे तरीका छोड़ के असली अपनी अकल. હવે કહે છે તે સમયે એવા લોકો એ જ કહે છે કે ધર્મની નિષ્ઠા સંપ્રદાયમાં છીએ. એ લોકો પાસે એવું કહેશે, ધર્મમાં એક તો ઝઘડા કરતા હશે અને ફરી પાસે એવું કહેતા હશે કે અમે તો નિષ્ઠાબંધી ધર્મના જ છીએ, આવું બોલતા હશે કહેશે. પરંતુ તેઓએ મૂળ માર્ગથી ચલિત રહેશે. જે મૂળ માર્ગ છે એમાં એ હાલશે નહીં કહેશે, એનાથી ચલિત રહેશે અને મારી પદ્ધતિને છોડીને પોતાની બુદ્ધિ અનુસાર ચાલશે. રસૂલ મોહમ્મદ શેખ કહેશે કે જે મારી પદ્ધતિ હાલે છે ધર્મની, એ પદ્ધતિથી એ અલગ હાલશે કહેશે. તો કહેશે એવા લોકો છે કે જબ હુએ હે हिजाब में रसूल जब भी खतरा પડતા बीच आर तभी आया बीस फितना પડી જુદાંગી 20 સાર. કે છે આ રીતે જ્યારે રસૂલ મોહમ્મદે પોતાનું શરીર છોડ્યું, ત્યાંથી તેમના ચારેય મિત્રોએ, ત્યાંથી તેમના જે 4 મિત્ર બતાવ્યા હતા ને, એ 4 મિત્રની વાત કરે છે કે અલી છે, અબુ બકર છે, અને ઉમર છે, અને ઉસ્માન છે. આ ચારેય મિત્રની વચ્ચે સંકટ સવાઈ જશે કહેશે. જ્યારે મારું આ શરીર હું છોડીશ ને, ત્યારે ચારેય મિત્રની અંદર એવું સંકટ સવાઈ ગયું કે સમયે ઉપવાદ શરૂ થયો, કે સમયે ઝઘડા પણ શરૂ થયા અને મોટો સંકટ પણ આવી ગયું કહેશે. તેથી ચારેય મિત્રો અલગ અલગ થઈ ગયા. ચારેય મિત્રો અલગ અલગ સંપ્રદાયની સ્થાપનાઓ પણ કરે અને ચારેય મિત્રો અલગ અલગ પણ થઈ ગયા કહેશે. કે સફર વખત રસૂલ કે તીન હુએ ના ખબરદાર કે બખત ગયે આયે ખડે લગે કરને ઓર વિચાર. કે રસૂલ મોહમ્મદના શરીર છોડવાના સમયે અલીને છોડીને બાકીના 3 મિત્રને સાવચેત રહ્યા નહીં કહેશે. કે જ્યારે રસૂલ મોહમ્મદે શરીર છોડ્યું ને, ત્યારે એક અલી સાથે રહ્યો. અલી એટલે કે એને સખી પણ કહેવાય. એક અલી એની સાથે રહ્યો કહેશે, અને બાકીના જે 3 મિત્રો હતા એ મિત્રો સાવચેત રહ્યા નહીં કહેશે. સમય પસાર થતાં રસૂલ મોહમ્મદે શરીર છોડ્યું. તે જ પછી તેઓ હાજર થયા.
રસૂલ મોહમ્મદે જેવું શરીર છોડ્યું ને એવા ત્રણેય જે મિત્રો હતા એ ત્રણેય મિત્રો સીધા હાજર થયા અને વિચાર કરવા લાગ્યા કે અલી આયે ખડા કબર પર, અલી આયા ખડા કબર પર કે ઢાક કે जुल्फ़कार અને કર્યા ન છોડેગા કિनको, क्या न છોડેગા કિनको, આયો હોઈએ હોશિયાર. કે ત્રણેય મિત્રોને રસૂલ મોહમ્મદની કબર તરફ આવતા દેખા અલીએ. કે ત્રણેય જે મિત્રો હતા, જે રસૂલ સાહેબનું જે કબર જે શરીર પડ્યું હતું એ શરીર પાસે આવતા દીઠા કહેશે અને આવતા દેખીને અલીએ સીધી તલવાર કાઢી કહેશે, સીધી તલવાર કાઢીને ઊભા થઈ ગયા કહેશે અને તેણે કહ્યું કે હું કોઈને જીવતા છોડીશ નહીં. અલીએ કહ્યું કે એ કોઈ નજીક આવતા નહીં કહેશે, હું કોઈને જીવતા નહીં છોડું, સાવધાન થઈને આ તરફ આવવું નહીં કહેશે. આવું કોણ કહેશે? અલી કહેશે કે કબર પડી છે રસૂલ સાહેબની ન્યાય એક અલી હતા અને અલીની પાસે ત્રણેય મિત્રો આવ્યા એટલે ત્રણેય મિત્રોને કહેશે કે અહીંયા કોઈને આવવું નહીં કહેશે. અને તબ ચારોએ અપને હુઆ હે ફિतना હે બીચ જોર સફલ પીછે રસૂલ કે દિન બઢિયા શોર. કે છે ત્યારે ચારેય મિત્રો પરસ્પર ઝઘડા કરવા લાગ્યા. અલીની 4 મિત્રો હતા ને, ચારેય મિત્રો પરસ્પર ઝઘડા કરવા લાગ્યા, જેથી ભારે ઉપદ્રવ શરૂ થયો, ત્યાંથી ભારે સંકટ આવ્યું કહેશે. અને આ રીતે રસૂલ મોહમ્મદના ગયા પછી દિવસે દિવસે ઝઘડા વધવા લાગ્યા કહેશે. અને રસૂલ મોહમ્મદ ગયા પછી બહુ ઝઘડાની તીવ્ર ગતિ એટલી વધી ગઈ કે બધાય જુદા જુદા થઈ ગયા અને જુદા સંપ્રદાય ઉપર બધાય ચાલવા લાગી ગયા કહેશે. અને હૃદયપૂર્વક વિચાર કરીને તો જુઓ ને તો રસૂલના મોહમ્મદના એ મિત્રોના જે પરસ્પર ઝઘડા શરૂ થઈ ગયા કહેશે. એના મિત્ર જે હતા એ મિત્રના ઝઘડા ચાલુ થઈ ગયા, કારણ કે રસૂલ મોહમ્મદ કહેશે કે આ નશ્વર જગતના જે મિત્રો પરસ્પર જેવો વ્યવહાર કરતા હતા ને, જેવો રસૂલના મિત્રોએ અનુસાર મિત્રોએ કર્યા કહેશે, એના કરતાં તો આ જગતના મિત્રો હારા કહેશે. આવા વ્યવહાર ન કરતા હોય, આવા વ્યવહાર રસૂલના મિત્રોએ કર્યા કહેશે. એમ તો કહેશે કે ત્રણેય મિત્રોએ છૂટા પડી ગયા પછી તેમને જુદા જુદા સંપ્રદાય બનાવ્યા. જુદા પડી ગયા પછી સંપ્રદાય બનાવ્યા અને કહેવા લાગ્યા કે અમે નિષ્ઠાબંધી ધર્મ સંપ્રદાયના સહી. આવું છે આ ત્રણેય મિત્ર કહેવા લાગી ગયા કહેશે. અને એને સામે રસૂલના સાસા રસૂલના મિત્ર સહી આવું પણ કહેવા લાગ્યા કહેશે. અને હવે અહીંથી અલીને માનવાવાળો જે સંપ્રદાય હતો એ અલગ થઈ ગયો કહેશે. અને તેમના સંપ્રદાયમાં જ પણ દુષ્ટાઈ અને શેતાન એવો ઉપદ્રવ મચાવ્યો કે પરસ્પર અનેક ઝઘડા થવા લાગ્યા અને તલવાર વડે અનેક હત્યાઓ પણ થવા લાગી કહેશે. અને સામાજિકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે હવે કે માન અને પ્રતિષ્ઠા જે પ્રાપ્ત કરવી તો એ લોકો શું કરે? તલવારથી પોતાને લડતા હોય છે કહેશે. પ્રતિષ્ઠા કરવા માટે પોતાના સમુદાયના લોકોને યુદ્ધની આગમાં ધકેલી દીધા, મોતની આગમાં ધકેલી દીધા, પોતાની પ્રતિષ્ઠાને પારવા માટે કહેશે ધકેલી દીધા. અને આ રીતે રસૂલે મોહમ્મદના મિત્રોને એકબીજાને માર્યા. રસૂલે મોહમ્મદના મિત્રો જે હતા એકબીજાને માર્યા અથવા મરાવ્યા. માર્યા તો ખરા પણ મરાવ્યા હોતે તેવો ઉપદ્રવ થયો અને ચારેય બાજુ અંધકાર સવાઈ ગયો કહેશે. રસૂલ ગયા પછી આ ઝઘડા વધ્યા એટલે ચારેય બાજુ કહેશે અંધકાર સવાઈ ગયો. એવા મોટા ઉપદ્રવ થયા કે તેની આગની લપેટાય અને અબસ્તાનું કોઈ ઘર બસ્યું જ નહીં. એવી તીવ્ર ગતિની આગની અંદર કહેશે કે લપટાઈ ગયા, એવી આગ જગી ઝઘડાની કહેશે કે અબસ્તાની અંદર કોઈ ઘર બસ્યું નહીં. અને હદીસોમાં રસૂલ મોહમ્મદે જેવું કહ્યું હતું ને, જેવું એવું જ અનુસાર છું કહેશે. જેવું રસૂલે આગળ કીધું ને આપણને એવું જ અવસ્થાની અંદર છું. એના અનુયાર્થીઓએ કોઈએ પણ ધીરજ ધારણ કરી
નહીં. આવી રીતે રસૂલ મોહમ્મદ આપણને સંદેશો આપી રહ્યા છે કે હે સુંદર સાથી, જ્યાં સુધી આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોની અંદર હશું ત્યાં સુધી આપણો કોઈ વાર વાંકો કરી શકીએ નહીં. અને આપણી જે કાંઈ નિષ્ઠાબંધી રહેશે એ ભારત દેશની અંદર અને હિન્દુસ્તાનની અંદર જ રહેવાની છે કે છે. આવી રીતે આપણે કૃષ્ણ પરમાત્માની સેવા કરી અને આપણે પરમધામનો માર્ગ લેવાની આપણને સ્વયં શ્રી રસૂલ સાહેબે આ જ્ઞાન આપ્યું છે, જે આપણા ધર્મની અંદર પોતે સંદેશવાયક લઈ સ્વયં શ્યામા મહારાણી આવ્યા છે. એ આપણને આવું સમજાવી રહ્યા છે અને આપણા શ્રી કૃષ્ણ પ્રણામીનો સંદેશો આપણને આપી રહ્યા છીએ કે શ્રી કૃષ્ણ પ્રણામીની અંદર જે કૃષ્ણ પરમાત્માનું સેવન થાય છે એ સત્ય ધર્મ ઉપર થઈ રહ્યું છે. આવો સંદેશ મહામતી શ્રી પ્રાણનાથજી આપે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.